હજી તો મને સિગરેટ પ્રશ્ન એટલે એમને થોડી હાલત કરી. પણ વસ્તુ આપણા હારા માટે નહીં લે પચ છે પચ જ થયેલા હારા માટે નહીં એટલે બંધ કરી છે. તમારી વખત તમે ચાલુ જ રાખો. કોઈ પણ વસ્તુ આપણે છે એને બંધ કોઈ ના કરીએ. આપણને નુકસાન કરતા વસ્તુ નતા. આ તમારો ગોગો તમારા કાળકા માતા પૂર્વજ કે શીખવતર આવતો જ તમે ના કરો. બંધ કરી દીધા એમાં કેટલું ગોવાઈ ગયું. એટલે મિસાઇલ તો કામ કરે ને એ કોઈ ના કરે મિસાઇલ સમાન. એટલે ખાલી ખોટો રોજ ઝઘડા થાય ને કે મહો તો જ નહીં ખાવે. ના આજે ખાવ તો કાંઈ મન થાય. જય માતાજી ભાઈ. હજે કોઈ ના હોય આવજો. જો કોઈ ના હોય તો આવજો. કલાક બેસીશું નક્કી કરી લો ગાડી ને પાવતી ને હજે રજા લઈ લઈએ બરોબર છે. આ અઠવાડિયે ગાડી છોડવાની ગણતરી નથી. હા હા જય માતાજી. એમના માટે તમને આભાસ કરાવે વસ્તુ છે તો આભાસ તો થવાનું જ છે. પણ આપણા સારા માટે નથી. બે જાતની આવે નેગેટિવ ને પોઝિટિવ. આપણા પણ નેગેટિવ છે એનાથી એ ઉભું રહે તો તમારો ધંધો પાણી બધું છે દે. તમને ક્રોધ આવતું બંધ થઈ ગયું. પેલો તો ઠંડો થઈ ગયો. નકર તમને કોઈ બેઠા દોત કચડવાનું મન થાય એ બધું બંધ થઈ ગયું. એ ક્યારે થાય આપણું નથી એટલે એ બેરું આપણને દોત કચડવા લડાવો કોક ના પાયા સમજ્યા. આપડે ગોગો આવેલો હતો નહીં કાળકા માતા આવેલો હતો નહીં પણ એ મને ના કહી શકતો હું નહીં એટલે પછી હું ભોરું. પૂર્વજ કહેવાય. જો તમારે તો આપઘાત થયેલો છે. તમારી હારીમાં આપઘાત થયેલો છે. આટલા છે કાળકા માતા જે છે અને બહારની પેલા મિસ્ત્રી એક બોમ્બે નો ફોન આવશે તને હાલે વાત કરી લેજે. ઓનલાઈન જોઈ લેવાનું. ઓનલાઈન તું જોઉં તો જોઈ લેજે. હેલો ઓરધન શું નહીં કીધું હું પેલા બોલી જ જોવા ગાતે પણ એ આવતા નહીં તમને બધાને તમે ફરું આપડે બે હાલે જ નહીં એટલા. અને આપઘાત કરે એટલે કોઈ ભૂવાનો પૂછો કે ના પૂછો થાય થાય ને થાય. જે આપઘાત કઈ મળી અદભુત જોયું એટલે હવે એ તો થવાનું જ છે. કોઈ ભૂવો કે ના કે કોઈ ભૂવો એમ કે આપઘાત કઈ મરી ગયેલો છે તમારા ઘરમાં આવ્યો તો એ મનાય. તો એમને એમ કે પૂર્વજ છે પૂર્વજ તો આટલા બધી દુનિયામાં પૂર્વજ તો હોય જ. પૂર્વજ નું નિશાની થઈ ગયો કે ભાઈ હોય મરી જાય ને આ રીતના મરી જાય પૂર્વજ છે તો પૂર્વજ મનાય. એ છોડી જેવું કીધું કે તારા બાપા આખા ગામના મારતા પડ્યો છું કીધું હા કીધી ને આખા ગામના રૂપિયા લઈ લીધા હતા બાપાએ
એને હાય કીધી કે એના મનની વાતો કરી. એટલે બ્રહ્મણી માતાના આગળ જઈને દર્શન કરતા આવજો નવા નાકામાં, અને પછી જમીન લેવાનું નક્કી કરો. આ ભાઈ સૌથી પહેલી એ જ કીધી ને તમને, મારા વાત થયેલી છે, મારા મગજ ને મારા વાત થયેલી છે. આ સિવાય કોઈ પ્રશ્ન મને મૂકી પૂછી રહ્યા નથી ને, ઘેરે 50% શાંતિ થઈ જશે. એના શરીરમાં લોહી નહીં, ચાલો તો લોહી ઓછું છે. એના માટે હું તમને હાથલાફોનનો જ્યુસ નો રસ્તો બતાવું. ચીડિયલ થઈ જશે, પેલા એવો નતો. ચીડિયલ થઈ જશે, બીમાર ને બીમાર રહેશે. હવે હાઇથાઇટિસ એટલે કફ થઈ જાય એમને વાહ આવે છે, પ્રોબ્લેમ છે. એમને કાંઈ નહીં થતો, શરીર કોમ નહીં હાલતું એટલે કોઈ માણસ કે ના પકાવી દે આદમી ઉપર, બીજું કોઈ નહીં. હવે એમને ને એક તમને વોટ્સઅપ નાખું છું, લાવજો, બધાથી પીવાય ઘરમાં. જી મહેસાણા ચલાવવું નથી આવતી, માઇગ્રેન ની તકલીફ હતી એટલે હું એક બંધ થયા પાછું બીજું વગર મોકલું, તમને ગમે તો હોય ઊંઘ ના આવે આપી આપે મનુ ગાવા ના કરો બોલે એને ટેન્શન થાય પણ ઓલું ના તમે કોઈ તો ઉઠતા નહીં રાત પણ બીજું ભગવાન નામનું બધું સવાર પડે સુધી આપણે તો એવું છે તો ચિંતા હોય બધું મૂકી દેવાનું છે. હાલ ઊંઘ આવે છે, મારું ઊંઘેલું ઊંઘ આવી જાય ખુલ્લામાં. મગજ તો એ હોય તો પછી વિચારે ચડો તો આટલું ના આવે. હું ચાકુ જતો એટલે મને ખાલી દીકરી તમારું નહીં જેટલું મિસ્ટેક આવતું કરો એટલે મોબાઈલ કીધેલું કે ભાઈ આ 2 અગરબત્તી બહાર કરાવતી હું આજે કરું જ પણ તમે બે બાજુનું બાધા પાડશો તો બધા ખાલી મને બાધા ચાલુ કહેવાય, બાધા પડી ગઈ કહેવાય. ચોથી કીધું ને એટલે એક ખાલી કરજો અને એક પછી જે હતો એ તો ખાલી તમે કરજો પછી બીજું કશું કીધું પછી આપણે જાય નહીં એવું કોઈ હતું એ બંધારણ હતું એવું તમારું નહીં બરોબર તમે કરો એટલે લાગે તો બનાવે કોર્પોરેટ ચાલુ કર્યું ના ગાડી લાવ્યો બધી આમાં તો મામા ફાઈન ગયા હતા, એનો મામા ફાઈન એને નહીં મિસ્ત્રી તો 75 માતા સર
હા એ હોય છે કે આપણે જરૂર નથી કે આપણે કરાવી આજે તો કરીએ તો કોઈ ગાવ તો આપણે કરવાની એટલે તો લોકો મારી ગયું આપણે કોઈ લડાઈ આવતો હોય આપણે બધા એટલા માટે આપણે કરીએ બીજું કોઈ બે બાધા ચાલુ છે, ઓયની ચાલુ છે, ઓની ચાલુ છે. પણ તમારો મેલનામ તો આવું પહેલી ઓળ આવી ને પછી કોઈ ઓળ આવી આડી છેલ્લું ઘર તમારું નાકામાં જે વળીએ એટલે તો આગળ હોય તમારું ઘર ગામમાં. હા ખરું. બે બાજુ રસ્તા રોડ એ મેન રસ્તો આવ્યો, આગળ દુકાનો છે પછી આગળ ઘરની લાઈનો છું અને આગળ ઘરની લાઈન તમારું ઘર તો છેલ્લા આવ્યું છેલ્લું એથી રસ્તો પડે બાજુમાં થઈને બરોબર છે. એથી બહાર રસ્તો પડતા આગળ જાઓ ચોક આવે અને ચોકના જોમાં ખાલું પડી ગયું છે તમારા કુટુંબ નું હોય જૂનું ઘર તો એમાંથી હું જોગણી માતા ઓઢીને લાવો તમારી અને તમારે પૂછવાની તૈયારી રાખો તો ના મજા લાવો તો જોગણી નહીં. એટલે હવે ખાલું હતું પેલા નડિયા વાળું ઘર હતું ભૂલ પડી ગયું, પાછળ ખાડો છે ઘરના પાછળ પાછળ પાણીની ટોકી છે. બસ બધા મજા કરો જોગણી માતા એટલો છે. અને પૂછતા હા તો કઈ પૂછતા નહીં, કાળકા માતાની ખબર પડી ને ખાલી હા તો ભોજક કુટુંબ જવા કયું ગયા તમે હોપડિયા કુટુંબ હોપડ છે કાળકા માતા. કાળકા માતા કુળદેવી પાકી કુળદેવી રે હોપડ થી આયા ગોમ ટોડાની કુળદેવી બ્રહ્મણી એમને અને એમના નાકો બધો છૂટું તો લગ્ન થાય ને શેરા છોડી બધું તો છૂટો બ્રહ્મણી લાગે. મને બ્રહ્મણી કહ્યું તો પણ જોગણી હમણાં ડોહા એક ડોશી હતી એનું નખો થયું હતું કે એ ઘર સાચી વાત છે ને પુષ્પા તો પૂછી લેજો. અને ડોશી તમે પિયરમાં જાઓ ને તો દીપો માતા ને જોગણી માતા પૂજાય છે એ પિયરની માતા હોય આવી અને એમના હાથ ઘરમાં લાગુ પડે એમના હાથ ઘર છે ટોટલ. એક ગરદન થઈ ગયું હા થયો મારું પછી કરે રાખો એ તો કે તો હું કાળકા મુત છું બધું મુત છું કે ઝઘડો રાખવા પડશે તો કે મુત છું મારે જે કોઈ સદ નહીં. હું 76 માતા ધોબી હવે તો બધું હોઉં હું હોઉં કે પછી માથે આવે ને બધા આવ્યું કે મુત છું કે 76 માતા જ છું કે બધા આટલું વધો. આ તમે મેં તો જોયું નહીં તમારું ઘર આ ખાલું સાચું બધું તો તમારું જોગણી માતા સાચી. આ ભાઈ જોગણી હતી મેં તમને જોગણી પૂરી કરી આલી અને આ જોગણી તમને પૂછતા મજા કરી આલું. હવે આગળ જતો ધંધામાં જમીને શરીરે જે પૈસા અટવાઈ રહેલા છે જેના પણ માગો તે લાવડાવું પછી જોગણી માનવાની 3 જગ્યાએ પૈસા લેવાના છે બરોબર છે ને સાચા ને એ 3 જગ્યાના પૈસા લવડાવો ના થાય તો ગોટા તુર છે ના લેવાવો તો જોગણી માનવાની. વાંચતા ગાતા તમારે ઘેર બેહાડે નાગુ કીધી પેલા એ પૂરી કરી દીધું એક જ માતા થી પૂછીએ ને અભી પેજી જાડીઓ હળીનો તો વડો લઈને આવશે જોગણી. જાડીઓ હળી આપતી પેલા ખબર હળીઓ પહેરતા અને એક ટંક હતો ટંક ના અંદર હળીનો હળી ખોવે લગ્નમાં અને આટલાથી પડ્યો ઝઘડો અને કુટુંબમાં પડ્યો ઝઘડો એટલે ફાળ પડી 14 ઘરની 7 ઘર આ બાજુ 7 ઘર પેલી બાજુ જ્યાં બરોબર બરોબર છે ને આટલાથી હું ઝઘડો લઈને જોગણીને લઈને આવ્યા એ ડોશીને લઈને આવ્યા અંગાતે
આ તમારું નાકું પૂરું કરી દે. આ વિડીયો મૂક્યો, હા, ચિંતા ના કરતા, ઓનલાઈન. અમારા માતાજીનું વસ્તીનું લોકો પૈસા ખર્ચે કરીને ઢાંકી જાય બધે. હા, આપણે મફત સેવા જ કરીએ છીએ, લોકોને દુઃખ જ કાઢવા છે, બીજું કશું નહીં કરતું. તમે આટલું કરશો, તમે આટલું કોઈ નહીં કે સાહેબ આ દોણા નહીં નહીં પૈસા જરૂર આટલું ના આવે. તમે અગરબત્તી કરો બિલકુલ બિલકુલ જોઈએ નહીં હોત. બસ એટલું તમે 3 જણા ભાડા પૈસા માંગો છો, પછી 5,000 ને હાડી ને તો બધું તમે એ તો ભૂલી જ જવાના, એ તો બધા ભૂલી જ જવાના. ત્રણ મેન છે, એ મેન પૈસા. એમાં એક તો તમારો મિસ્ત્રી, તમારે જે પૈસા આવે વધે એ ન લાવે. હા, બરોબર છે, તો માનવાના. તમારે એક નવી ઓફિસ બાજુની જગ્યા લેવી છે, એ લેવાય. ઉપર માળ ઉપરનું જ કીધું મને, ઉપર લેવું છે, આખી ઓફિસ બનાવી છે, બરોબર ને? હા, બધું બધું પૂરું કરી લેવાનું તો માનવાનું. હજુ બોલેલું બધું પૂરું જ થઈ જાય છે. તમારી તાકાત જોશે છોકરી બી હાલવાની. આજથી મટી જશે, બહેરાને આરામ થશે. તોકન ખાલી ન પૂછતા આવો ને ખોદ્યું ને આપઘાત કરી કોઈ મરી ગયું. ઓબા વાળું ખેતર, મોડા વાળું ને ઓબા વાળું, બે આટલું પૂછતા આવજો. અને એક વખત લેતા આવજો, એક વાત પૂરી કરી દઈશું. ઊંઘે આવશે, બધી આવતું થઈ જશે. આ પાસે એમનો આગળ 3 દુકાનો આવે, બેંક આવે, પછી તમારું ઘર આવે. દાદાની જે મિલકત હતી દુકાન જ હતી, બધા જગ્યા હતી, દુકાન બનાવી. દુકાન બન્યા પછી ભાડા આપી, પછી રૂપિયા કાઢી નાખી કે પેલી દુકાન તમારા જગ્યા આ વસ્તુ યાદ બી નહીં. આજ તમારી જે આ દુકાન હતી મારી બી આવી હતી, તમારી પર્સનલ હતી, એની બાપ દાદાની મિલકત હતી, જોડી બેરી કાઢી. મને કોઈ ફરક પડતો નહીં કે આ બધો નહીં, શું ફેર પડો આવી જરા આપણે ધંધો કરવાનો. પણ એ વસ્તુ જે નીતિ હતી એ વસ્તુ ખોટી છે. તો આજે જબરજસ્તી કોકનો તમે મનદુખ થી કહેવાય. પરંતુ જો હાથું કરો છોકરો તમે ઘર લ્યો, તમે 2 મણની થઈ જશે ઉપર, તો તમને ડાબુ મળી જશે. હા, ઓફિસ વાળું 2 મણનું થઈ જશે. આપણે ધંધો એકાઉન્ટ લખવાનો ચાલુ કરાવવાનું તમારા પાસે, માણસ મળી જશે, સેટિંગ થઈ જશે. હું કરાવું તમને હવે બરોબર છે. જગ્યાનો ભાવ તમે બીજું ધંધો મારો જેવો મારી પર્સનલ ચેમ્બર તમે બેસો તો નીચે જ બેસો, ઉપર બનાવો ને એ એકાઉન્ટ લખવાનું, ઇન્કમ ટેક્સ રિટર્ન, જીએસટી રિટર્ન, બરોબર છે. છોકરો રાખી લેવાનો, બરોબર છે, ભાગમાં રાખવાનો.
જે લખાય છે ધારો કે આ ગ્રાહકના 10,000 લઉં છું તો તારા 3,000 વર્ષે બરોબર પગાર ચૂકવવાની વાત નહીં. બરોબર જેની મજૂરી કરે ઓનલાઈન બરોબર જો લખી રહે 12 મહિના પૈસા ફી આવશે જેવી એમાંથી તારો 3,000 ભાગ પડી જશે. દોઢ મારો 2 છોકરો રાખો બરોબર છે, ચાલુ થઈ જશે. 2 ટેલીનો પ્રોગ્રામ લઈ દો બરોબર છે, લઈ દો એક જ લો લોન કરી દેવાની. પહેલા નીચે ચાલુ કરો પછી ઉપર લઈ જાઓ બરોબર છે. 2 છોકરો રાખો. ધંધો એટલો બધો આલે કે થાકી જશો પટેલ. આ તમને હું પહેલા બોલ્યો તો આજે બોલું છું. હા અને હાલ છે તમે ફફત ચડ્યા જ છો કે હવે કોમ આને થશે બરોબર છે કે ચાલુ થાય નહીં અને 15% થઈ ગયા તમારે જો ખુરશી નગરમાં 14 ફાઇલ પડી છે, બાજુ પાછળ ગણજો તો 14 જ હશે સાહેબ. આ લખીને આલો હું 77 માટે બોલતી હોય તો પાવરફુલ તમારા ટેબલ ઉપર 9 ફાઇલ પડી છે બરોબર સર. આ બધું હું ગણી બેઠી. તમે જેટલો ધંધો કરો જેટલી આવક થાય છે મને હોય ખબર છે, પણ મારા કોઈને ધંધા નહીં ગણવા કે જોવા. હું હાલવા બેઠી છું, લ્યો તમે લ્યો. થોડો મારે આમાં ફોન નાખજો કે આ હું કોઈ પૈસા નહીં માંગતી, પૈસા નહીં લેવા. મારો ભાઈના પૈસા જોતા નહીં મળે તો છોકરા અસર કમાય છે. હું આલું છું છોકરાને. હવે તો 5-25 ખર્ચવા તૈયાર છું હું. મારા કોઈના પૈસા નહીં જોતા ભાઈ, પણ ખાલી સેવા કરજો. બૂમ પાડતા આવજો, હાજર રહેજો બસ. ખાલી સેવા કરજો તો ઘણું તમે. ચા નળી બ્લોક હતી તો પરમ દિવસે જીવરાતી કરી સોમવારે કાલે બાયપાસ કર્યો મટી જશે. બાયપાસ કરીએ તો બોલ્યા પછી ખબર પડે એટલે એન્જિનિયરિંગ કરી હતી ત્યાં પછી બ્લોક થયું. પેલા તો પિત્તળમાં પથરી છે, ખબર નહીં થાય છે એનું ગેસ થાય છે. આ ડોક્ટર ખાલી ખોટા ચીરી નાખશે. આપણે કોઈ બોલવું નહીં, કરવા દે છે કરતા હોય. ડોક્ટર કાકા ડોક્ટર નહીં કરાવી ચાલી જાય પણ કે બહુ સારો ગરીબ લોકો આપણી પોતા ગરીબ લોકો ઓપરેશન કરાવી તો પૈસા તો નહીં બરોબર છે. પિત્તળમાં પથરી છે. એમ જો કે અભી કોઈ ત્યાં સ્ટેન્ડ તો મૂકેલો છે, નહીં મૂક્યો. તમે કરો હું કરો ને તો આપો બધી નાડીઓ બ્લોક જ આવે. પણ વાસ્તવિકતા શું છે ને, એ ડોક્ટરો જોતા નહીં, પૈસા જ કમાવાનો ધંધા છે. પણ તમારી ઉંમર કેટલી થઈ છે કાકાની? 78 માં. હા પ્રોટીન બીડીઓ બધું પીધું હોય ને બધું કર્યું. ખાવા તેલ તો ખાધું કે તો હવે 78 વર્ષે બ્લોકેજ ના થાય તો શું થાય? એટલું બધું બ્લોકેજ નહીં. પિત્તાશયમાં પથરી હતી એના કારણે એમને પાવાળામાં દુખાવો થાય છે, એમને દુખાય છે, શ્વાસ ચડે. મેન વસ્તુ આ છે. લીવર થોડું ઓછું કામ કરો છે એમને. આ 2 વસ્તુ છે મેન. કરો એટલે આપણો વચ્ચે ના પડાય. તમારા કાકાને તો જોઈને આવ્યો એટલે કીધું. કાકા ડોક્ટર છે એ કેની આડે પીલે તમારા મોટી ડોક્ટર છે હોય બીજા હવે તે જાતે જાતે ઉકાળે છે હાલ 20% કરો દીધા. તમે જમીન જુઓ ને રહી પછી મને કહેજો કેટલા વીઘા જમીન છે? 14 વીઘા. તમારે 14 લેવાની છે? મારે એકથી બાજુ હાલ બીજા નહીં પણ કહેવાનું તો આપણે થોડા ઘરે 2 લાખ કાઢીએ 1 લાખ કાઢીએ પણ બીજા કરવું પડે તમે બધું સમજી શકો કે જગ્યામાં કામ કેવું પૈસા રોકી ગમે તે બધું મને બતાડજો. એમાંથી 2 વીઘા જમીન હું ઘણી બધી મારા 7-8 લાખ રૂપિયામાં ગણતરી છે મંદિર માટે. હા તો ગમે ત્યાં જઈએ. માતાજી રજા લઈ લઈએ. હા બહુ પૈસા છે. અને ગવાળા ગોમાં મારું મૂળ ગોમ એટલે ગામમાં જઈએ ને
બધા ના આવે. ગવાણ તો કોઈ છોકરો ચપ્પલ ચોરી શું કાઢું અને ચપ્પલ ચોર ગવાડા બધું ભરોસો નહીં કરતો ગવાળો નહીં જવું ના કે ચા નહીં લીધું પ્રોફિટ ના મોહરતા પ્રોફિટ ચાલે અને જો ટોપિક ગાંધીનગર નજીક પડે બરાબર છે છોકરો ગાંધીનગર રહેશે એરપોર્ટ આવે છે આપણે બેના વચ્ચે વાત રહે હા આ ખોટી વાત નહીં આ એક ના એરપોર્ટ નહીં એટલે એરિયા ગ્રીન સિટી આવે છે તમે લેવાની રજા છે આ હું તમે એડવાન્સમાં કહું છું તમને આ તમે કોઈ નહીં વાપરો હું તમને કહું છું આ તો ગ્રીન સિટી આવી રહી તો કણા હું તમને પ્રતિજ્ઞ મેં શું કીધું જોયું કે જમીન લોકો ગોડે છે તમે જોઈ આવો ને ખોણો ને આ બાજુનો હું લઈ લઉં તમે જોઈશો ને તો બાજુમાં કોલેજ છે કોલેજના જોઈએ ને કોણો છે હું લઈ લઉં તમે તો જોયું ત્યાં મને જોઈને આ મેં અત્યારથી કીધું તમને મેં અત્યારથી કીધું તમને જગ્યા આજી વાત કરે છે હા બાજુમાં કોલેજ છે તો પેલા ભાઈને ફોન કરું લાલ દીધું ભાઈએ બી અહીં નાખ્યું ભાઈ લાલ ભેર પતાવી દીધું આ તો વાત છે આ તમે જેમ ફરતા મગજ ગોમ બધું સક્રિય કરી મેં ગાળ તમને એવું કીધું હતું રાત્રે 12 વાગે પેલા જય પૂજે ખાલી 5 જણ વિરોધ સાથે જોયો મને કે પટેલ કે દોઢ પૈસા છે પણ મેં આ જેવી અહેસાસ મેં કર્યો પૈસા હવે તૂટતું હોય તો રોજ પૈસા રોજ તૂટતા હોય કારણ એક વસ્તુ ક્યારે આ નીતિ આપણે નથી કરી બસ માનસ આપશે કર્યું છે અને ક્યારે ધંધો કદી ઉઠવું નથી આ પૈસા કરતા ઓછા શું કહેવાય બધા ઇન્કમ ઓછું કર્યું છે બાકી ખોટો રૂપિયો આવવાનો નથી ખોટો મોડો જ નહીં આવવા દીધો સાચી વાત છે થઈ જશે બીજે બધું માતાજી દુપટ્ટીમાં સ્ટાર્ટિંગ લાઈન આજે આજે જમીન માટે ઘર છે નક્કી હતું પેલા બે ખાલી હારી કરી હોય કામ પૂરું કરી નાખ્યું આ માતાજી રમી બધું માતાજી બધું થતા માતાજી બે હવે તો આવું જાય જવું જોઈએ એવું તો આપણું વસ્તુ જોયું છે એટલે તો આજે જો ઘેર કોઈ હતું નહીં એટલે કોન્ટીટી નહીં જોઈ ચા નાસ્તો કરી વાહન વાહન ધોઈ કપડો ઉકેલાય અંદર મૂકી ઠીક થાય બાજુમાં આપી તો ઓફિસ પકી જાય કદાચ ગયા હોય તો ઓફિસ ત્યાં બધું જાય સાફ સફાઈ કરો બીજા બધી કરો ચા પી એ બધું અગત્યનું રાખી દીધું ચલાવો છે પછી કોન્ટીટી ફોન કરે બાકી સપોર્ટ આજે તો મોટો જ જોઈએ કે ભાઈ ગેસ પર પૈસા હોય લોકો મદદ કરીએ તેના પોતે ફાઉન્ડેશન બનાવતો અને જે બે થયો નથી આપણે સેવા કે પ્રવૃત્તિ કરવાની છે તમારા ફાઇનલ જે બનશે શું કહેવાય બધા બનાવું છે ને ફાર્મ હાઉસ જે બનશે સેવા કે પ્રવૃત્તિ તમે જોયા જમીન મને જમીન જઈને મને પૂછજો બરોબર છે એ તો પછી ગાડી લઈને આપણે ઓટો એ મારી એમ આપણે જવાનું થશે એટલે મોનો પછી ભાવતા લોકો કરીશું બરોબર છે મારા મંદિર માટે લઈશ બીજું કોઈ બહાર કાઢશો ને તો બે બધું એ કરી દે તમારે કોઈ આવવાનો હા પોપટભાઈ મજામાં એવું છે એમ ત્રણ જણો ભરેલો હતો